સૌરાષ્ટ્ર હાલાઈ મેમણ જમાત સુરત દ્વારા વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રવિવાર તારીખ 23/8/2026ના રોજ ચોક બજાર મેમણ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જનાબ ડોક્ટર ફારૂકભાઈ કેપી હતા, જેમનું પ્રતિનિધિત્વ તેમના દીકરા અફવાન ફારૂક પટેલે કર્યું હતું। બીજા મુખ્ય મહેમાન તરીકે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલભાઈ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે એએસમાના પ્રમુખ જનાબ આસિફભાઈ બિસ્મિલ્લાહ અને તેમના નેજા હેઠળની તમામ 5 જમાતના પ્રમુખો તથા અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે કુલ 408 વિદ્યાર્થીઓને 5 હાફિઝોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સભાનું સંચાલન જમાતના સેક્રેટરી ઇમ્તિયાઝ પટેલે કર્યું હતું। પ્રમુખ જનાબ બિલાલભાઈ ટીનવાળાએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું। ટ્રસ્ટીઓ અમીનભાઈ છાયા અને ઇમ્તિયાઝ લીલા જનતા પ્લાસ્ટિકવાળાએ પણ સંબોધન કર્યું હતું। મુખ્ય મહેમાન ઇકબાલભાઈ વિદ્યાર્થીઓને સલાહ સૂચન આપ્યા હતા અને સમાજ માટે પ્રેરણાદાયી વાતો કરી હતી। सबसे पहले तो मैं हूँ सौराष्ट्र हलाई मेमन जमातनी बिलालभाई प्रमुख, જે અમારા ઓલ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી પણ છે અને એની પૂરી બોડી ને હું મુબારકબાદ આપું છું। મને લાગે છે કે 2015-16માં હું પ્રમુખ બન્યો ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનનો, ત્યારે હું પહેલી વખત પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનના ફંક્શનમાં આવ્યો હતો ને લગાતાર આજે મને 11 કે 12 વર્ષથી આ પ્રમુખ પદ લગાતાર દર વર્ષે હું એઝ એ ચીફ ગેસ્ટ તરીકે અહીંયા આવું છું। એ લોકોની લાગણી અને મોહબ્બત છે અને એક વખત ખાસ કરીને મને બોલાવ્યું હતું જ્યારે એ લોકોએ હોલની ઓપનિંગ પાડી, બહુ મોટું હોલ બનાવ્યું છે, હોલનું ઇનોગ્રેશન મારા હાથે કર્યું છે। આ લોકો બધા અલ્હમ્દુલિલ્લાહ એક્ટિવ છે, સારામાં સારી રીતે કામ કરે છે। એ ખૂબી એ છે એ લોકોની જમાતની કે ઉપલેટા જમાતો ઉપલેટાવાળાને જ લઈએ, ધોળાજી જમાતો ધોળાજી જમાતના જ મેમ્બર પડે, પણ આ લોકો સૌરાષ્ટ્રનું કોઈ બી મેમ્બર અહીંયા આવી જાય, ચાહે અમરેલીનું, ચાહે ધોરાજીનું હોય, ચાહે રાજકોટનું હોય, ભાવનગરનું હોય, અમરેલીનું હોય, ડાઠાનું હોય, મહુવાનું હોય, જે બી આવી જાય દરેકને આવરી લીધા, દરેકને મેમ્બર બનાવી દઈએ છીએ। આ એવું વિશાળ દિલ છે કે જો જે બી સૌરાષ્ટ્રનું આવે એ બધા અહીંયાના એ લોકોના મેમ્બર બની જાય છે। એ એવી જમાતું જે છે ને બહુ ઓછી હોય છે। ત્યાં એવું છે કે ભાઈ ધોરાજીનું છે તો ધોરાજી વાળો જ ને જ બનાવવાનું, ઉપલેટાનું ઉપલેટા વાળા, પણ આ લોકો સૌરાષ્ટ્રના ક્યાંને બી આવી જાય એ લોકો મેમ્બર બનાવે છે। અલ્હમ્દુલિલ્લાહ સારી રીતે કામ કરી રહ્યા છે। બિલાલભાઈની તબિયત તમે જોયું છતાં બી એનું જજ્બો જે છે ને એ બહુ મોટો જજ્બોથી કામ કરી રહ્યા છે। એ લોકોની બોડી મેમ્બર છે ઇમ્તિયાઝભાઈ લીલા, અમીનભાઈ છાયા અને ઓલા મકાની અને બધા જે છે એ બહુ સારી રીતે કામ કરી રહ્યા છે, ગરીબોનું ભલો કરી રહ્યા છે, બધાને સાથે લઈને ચાલી રહ્યા છે। મુબારકબાદ આપો સાહેબ। મેમણ સમાજને મેમણ સમાજની ભાષામાં કેવો મેસેજ આપશે? મેમણીમાં જ બોલ્યું, મેમણીમાં જ ભાષા છે। મેમણી में જાઉં ભાષા દીનું સી કે હકડો તો દેશજી વફાદારી અને દેશ લઈ કરીને કુરબાની દીની। બીજો तलाक બહુ વધી રહી है पंहिंजे समाज में, कि तलाक जी प्रथा जो है पाके बंद करणी है। ત્રીજી બહુ શોષા દેખાવો એतिरो थी वियो है। शादी विहां जे अंदर बे हिसाब खर्चा थी रहिया आहिनि। ई शादी विहां जे अंदर खर्चा ओछो करी अने गरीबो जी मदद करो। हिकिड़ो करोड़ रुपया बचायो, हिकिड़ो करोड़ रुपया में हिकिड़ी कॉलोनी बनी वेंदी, हिकिड़ो करोड़ रुपया में हिकिड़ी स्कूल बनी वेंदी, हिकिड़ो करोड़ जे अंदर 100 गरीब जी छोकरियूं जो शादी बग़ैर जी पियो आहिनि ई थी वेंदी। हिकिड़े करोड़ रुपये जे अंदर सैकड़ो गरीब जो हॉस्पिटल जे अंदर ऑपरेशन जे लाइ કરીને વાટ નારીને બેઠા આहिनि, એની જે ઓપરેશન थी वेंदा। ई नियत रखो કે 500 દેખાવો ઓછો કરજે અને એની ગરીબની મદદ કરજે। હું બિલાલ મેમન ટીનવાલા સૌરાષ્ટ્ર હલાઈ મેમન જમાતનો પ્રેસિડેન્ટ છું અને આજે અમારી જમાત દ્વારા ઇનામ વિતરણનો વિદ્યાર્થીઓના ઉત્સાહન માટે પ્રોગ્રામ કરવામાં આવેલો છે। અમે લગભગ 408 બાળકોને અને 5 હાફિઝોને ઇનામ આપ્યા છે અને એમના માટે આ પ્રોગ્રામ રાખ્યો છે। મુંબઈથી ખાસ અમારા સૌરાષ્ટ્ર ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી ઇકબાલભાઈ ઓફિસર પધાર્યા છે। તેવી જ રીતે ફારૂકભાઈ પટેલ કેપી ગ્રુપના સન પ્રિન્સ અફવાનભાઈ પટેલ આવેલા છે અને અમે આ બધો પ્રોગ્રામ અને આજે 408 બચ્ચાઓને ઇનામો આપ્યા છે અને 5 હાફિઝોને ઇનામો।
ઇનામમાં બધી ઘર વખરીની વસ્તુઓ, કવરો કે કોઈ સ્ટાન્ડર્ડ પ્રમાણે એમના એ પ્રમાણે 4,000, 5,000, 2,000ની એવી ગિફ્ટો અને એ રીતે આપવામાં આવે છે. સાહેબ, મુસ્લિમ સમાજ ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનમાં પાછળ રહ્યું છે એમના માટે એજ્યુકેશનમાં હવે અમારે ત્યાં એક જમાનામાં મુસ્લિમ સમાજ એજ્યુકેશનમાં ઘણો પાછળ હતો. હવે ધીમે ધીમે એઓ પ્રગતિ કરી રહ્યા છે. આજે 3-4 વર્ષ પહેલાં અમારે ત્યાં 200 રિઝલ્ટ આવતા હતા. આજે અમારે ત્યાં 408 પર પહોંચ્યા છે. એટલે ધીમે ધીમે બધા ભણાવતા થયા છે. 12મી પછીના પહેલે મુશ્કેલથી 5-7-8 બચ્ચાઓ આવતા હતા. આજે અમારે ત્યાં 29 બચ્ચાઓ ગ્રેજ્યુએશન તરફ આગળ વધી રહ્યા છે. એટલે એમ ધીમે ધીમે પ્રોગ્રેસ થઈ રહી છે.